ગીર સોમનાથના સૂત્રાપાડામાં દીપડાનો આતંક વધી રહ્યો છે। મોડાસા ગામે 3 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો। મોડી રાત્રે 3 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો। માતા પિતાએ બૂમાબૂમ કરતા દીપડો બાળકીને લઈને ભાગી ગયો। વહેલી સવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂક્યા છે। તો ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક, રહેણાંક વિસ્તારમાં દીપડાનો આતંક અત્યારે જોવા મળી રહ્યો છે। સૂત્રાપાડામાં પણ આ જ પરિસ્થિતિ છે। 3 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો। વહેલી સવારે બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે। મોડાસા ગામે 3 વર્ષની બાળકી છે કે વહેલી સવારે તેનો મૃતદેહ મળી આવ્યો છે। બીજી તરફ લોકો છે કે એ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરવામાં આવે, કારણ કે રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા હવે લોકોમાં પણ ભય ફેલાયો છે। હું કંપનીમાંથી 8 વાગે આવેલો, જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ, હાથ ધોતી તેને દીપડો આવી અને બોસી પકડીને સીધો બારોબાર નીકળી ગયો। અમે જોડ્યા પણ હાથમાં ન આવેલું। પછી દૂર જતા દૂર જ્યાં ત્યાં એનો પાછળની સોણી મળી। પછી થોડા ખાલાને જેનું ખૂન મળ્યું। 11:30 વાગે જાણ કરી।